સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। 10 થી વધુ અસામાજિક તત્વોએ કેન્ટીન પર પથ્થરમારો પણ કર્યો હતો। નવી સિવિલમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ ધમાલ મચાવતા હોબાળો મચાવ્યો હતો, જેથી દર્દીઓ સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી, જેને કારણે હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। આ સમયે નવી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ 4 બોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી। આજે વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી। ત્યારબાદ સાંજે કેટલાક છોકરાઓ જે નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં પડ્યા અને પાથર્યા રહેતા હોય છે તેઓ ધમાલ પર ઉતર્યા હતા અને નવી સિવિલ હોસ્પિટલના મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા દુકાનદાર સાથે માથાકૂટ કરી હતી, જેમાંથી એક યુવકે દુકાનદાર સાથે ઝપાઝપી પણ કરી હતી અને યુવક દ્વારા દુકાનમાં તોડફોડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જ્યારે યુવક દારૂ પીધેલી હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું। આ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આ મારામારીનો વિડીયો પણ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો। વધુમાં જાણવા મળ્યું હતું કે યુવક કેમ્પસના અન્ય યુવક સાથે નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની પાસે પડ્યા પાથર્યા રહે છે, તેમજ સિવિલ હોસ્પિટલમાં લોકો સાથે દાદાગીરી પણ કરતા હોય છે।